પાટણના ગાયત્રી મંદિરથી વસ્ત્રાપુર તળાવ સુધીની વરસાદી કેનાલમાં ગંદા પાણીની સમસ્યા અંગે પૂર્વ ઉપપ્રમુખ લાલેશ ઠક્કરની લાલ આંખ. નગરપાલિકાની ભૂગર્ભ અને બાંધકામ શાખાની ટીમો સાથે સ્થળ તપાસ કરી 3 દિવસમાં નિકાલ લાવવા કડક સૂચના આપી છે. પાટણ શહેરના ગાયત્રી મંદિરથી વસ્ત્રાપુર તળાવ સુધી જતી વરસાદી પાણીની કેનાલમાં લાંબા સમયથી ગટરના ગંદા પાણી છોડવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર સમસ્યા અંગે પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કરે આજે નગરપાલિકાની વિવિધ શાખાઓના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લીધી હતી અને આગામી 3 દિવસમાં આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા તાકીદ કરી છે. પૂર્વ ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે ગાયત્રી મંદિરથી વસ્ત્રાપુર તળાવ સુધીની જે વરસાદી કેનાલ છે તેમાં ગટરના ગંદા પાણી ભળી રહ્યા છે. ટેકનિકલ ખામી અથવા કોઈ બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી આ વરસાદી લાઇનમાં જોઈન્ટ થઈ ગયું હોવાનું જણાય છે, જેના કારણે આસપાસના રહીશો અને સ્થાનિક વેપારીઓ અસહ્ય દુર્ગંધ અને ગંદકીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લાલેશ ઠક્કરે વધુમાં ઉમેર્યું કે નગરપાલિકાની ચૂંટણીઓ દરમિયાન પણ સ્થાનિકો દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તે સમયે અમે પ્રજાને ખાતરી આપી હતી કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સમસ્યાનો અગ્રતાના ધોરણે ઉકેલ લાવવામાં આવશે. હવે જ્યારે ચૂંટણી પરિણામો આવી ગયા છે ત્યારે અમારી નૈતિક જવાબદારી છે કે પ્રજાને આપેલું વચન પૂર્ણ કરીએ. આજે સ્થળ તપાસ દરમિયાન નગરપાલિકાની ભૂગર્ભ શાખાના ભાવેશભાઈ, દશરથભાઈ તેમજ બાંધકામ શાખાના કનુભાઈ સહિતની ટીમ હાજર રહી હતી. પૂર્વ ઉપપ્રમુખે તમામ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે આ ગંદુ પાણી ક્યાંથી આવે છે તેની સત્વરે તપાસ કરવામાં આવે અને વરસાદી કેનાલમાં ભળતા ગંદા પાણીને તાત્કાલિક ધોરણે ભૂગર્ભ ગટરની લાઇનમાં ડાયવર્ટ કરવામાં આવે. તંત્ર દ્વારા આ કામગીરી આવતીકાલથી શરૂ કરી દેવાની ખાતરી આપવામાં આવી છે અને આગામી 3 દિવસમાં રહીશોને આ ગંદકીમાંથી મુક્તિ મળશે તેવો વિશ્વાસ લાલેશ ઠક્કરે વ્યક્ત કરાયો છે. પાસે કેનાલમાં ગંદુ પાણી આવતું હોય, આજે અમને જણાવ્યા મુજબ લાઈન ચેક કરી એ પાણી ક્યાંથી આવે છે એ નિકાલ કરવા માટે અમે કાલે સવારે અભિયાન ચાલુ કરીશું. પાટણ નગરપાલિકાના વરસાદી પાણીની જે કેનાલ છે જે ગાયત્રી મંદિરથી વસ્ત્રાપુર તળાવ સુધી જાય છે, એ ગટર જે કેનાલ છે એની અંદર ગટરના ગંદા પાણી છૂટા મૂકી દેવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક આ પાણી ભૂગર્ભ ગટર જે નગરપાલિકાની સમગ્ર વિસ્તારમાં નાખેલી છે એની કોઈ કમ્પ્લેન હોય અને એમને કમ્પ્લેનનો નિકાલ કરવાની જવાબદારી હોય, પણ એ કમ્પ્લેનનો નિકાલ કરવાની જગ્યાએ વરસાદી પાણીના નિકાલ માટે જે લાઈન નાખી હોય એની અંદર આ જોઈન્ટ થઈ ગયું હોય એવું લાગે છે. અને અહીંયા જે વરસાદી પાણીની જે કેનાલ છે એની અંદર આ ગંદા પાણી આવવાના કારણે આજુબાજુના રહીશો, આજુબાજુના દુકાનદારો ખૂબ હેરાન પરેશાન થાય છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકોની સમસ્યાઓની આ બાબતની કમ્પ્લેન આવેલી અને અમે એમને બધાને કહેલું કે ભાઈ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલે છે એટલે પતી જાય એટલે અમે આ સમસ્યાનું સમાધાન કરી દઈશું. આજે નગરપાલિકાની ચૂંટણીઓ પણ પતી ગઈ છે, રિઝલ્ટ પણ આવી ગયા છે. અમારી જવાબદારી છે કે અમે પ્રજાને જે આપેલું વચન છે એ પૂરું કરવાનું છે. એના ભાગરૂપે આજે નગરપાલિકાની ભૂગર્ભ શાખાની ટીમ ભાઈ ભાવેશભાઈ, દશરથભાઈ અને બાંધકામ શાખાની ટીમ કનુભાઈ બધાને અહીંયા સ્થળ ઉપર બોલાવી અને સૂચના આપી છે કે આવતીકાલે જ આ જે પ્રોબ્લેમ છે એનું સમાધાન કરો, ક્યાંથી આ પાણી આવે છે એ જોઈ લો અને ભૂગર્ભનું પાણી ભૂગર્ભની લાઇનમાં નાખી અને આ પાણી આવતું બંધ કરો. 3 દિવસની અંદર આ સમસ્યાનું સમાધાન થઈ જાય એવી રીતે એમને સૂચનાઓ આપી છે અને એ લોકોએ પણ ખાતરી આપી છે કે આવતીકાલે જ કામ ચાલુ કરી દઈશું.